અજાબથી કરેણી સુધીના અત્યંત જર્જરિત માર્ગના કારણે વાહન ચાલકો અને ગ્રામજનો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતા। આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે અજાબના સરપંચ મગનભાઈ અગેરાએ ધારાસભ્ય દેવાભાઈ માલમને વારંવાર રજૂઆત કરી હતી, જેને પગલે ધારાસભ્યએ રાજ્ય સરકારમાં સક્રિય રજૂઆત કરી રોડના નવીનીકરણ માટે 5 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે। આ માર્ગનું વિધિવત ખાતમુહૂર્ત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ કટારિયા સહિતના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષો જૂની રોડની સમસ્યા હલ થતા સરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી। જય મુરલીધર મિત્રો, આજે કેશોદ વિધાનસભા વિસ્તારના અજાબ ગામેથી કરેણી ગામ સુધીના રીકાર્પેટ રસ્તામાં રીકાર્પેટના કામનું ખાતમુહૂર્ત માનની આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવાભાઈના હસ્તે કરવામાં આવ્યું છે। સાથે સાથે આ કામની અંદર સહભાગી બનવા માટેનો અવસર પ્રાપ્ત થયો બદલ આ ગામના સરપંચ શ્રી મગનભાઈ, આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મિષ્ઠાબેન, સંગઠનના પ્રમુખ શ્રી જયદીપસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનાભાઈ અને અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આખી ટીમ, આ ગામના સરપંચશ્રી, સૌ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં જ્યારે આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યને હાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને માત્ર એવી 5 કરોડના ખર્ચે આ રીકાર્પેટ રસ્તાનું જ્યારે કામ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમનો આ ગામ વતી કેશોદ વિધાનસભા વિસ્તાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ અજાબ ગામના સરપંચશ્રી તથા કરેણી અને આ વિસ્તારના લોકોને ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને ટીમ વતી ખાતરી પણ આપવા માગું છું કે હજી પણ જ્યારે આ વિસ્તારની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો સરપંચને પણ રજૂઆત કરજો, અમારી આખી ટીમને રજૂઆત કરશો એ પ્રશ્ન ઉકેલવા માટે। જ્યારે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પક્ષનું શાસન હોય ત્યારે આ વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની અમારી જવાબદારી। ધારાસભ્ય દેવાભાઈ માલમ અજાબ ગામે ઘણા વર્ષોથી એની માગણી હતી અને અમને તો બહુ રસ્તો ખરાબ થયો એટલે બહુ કહેતા કે આ રસ્તો વહેલા તકે કરાવો। આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ 5 કરોડને ખર્ચે અજાબથી કરેણી સુધીનો આ રીકાર્પેટ છે, તો આમાં જે ઘટતું પુલિયા નાળા જે હશે એ થઈ જાય અને સુવિધા માટે કાયમી આ જે પ્રશ્નો હતો એ સોલ્વ થઈ જાય। આ ખાતમુહૂર્તમાં ગામના સરપંચશ્રી, સંગઠનના સૌ પ્રમુખ, સૌ કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્ય સૌ આગેવાનોએ આજે સાથે મળી અને આ ખાતમુહૂર્ત કર્યું એ બદલ ગામનાનો ખૂબ ખૂબ આભાર કે આ મારે આ તક મળી અને આવડું 5 કરોડનું કામ આજ કરવામાં આવ્યું।